નમસ્કાર મિત્રો, ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપણે જોઈ રહ્યા છીએ આજે પેપર 1 ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2માંથી ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 1માં બઢતી મેળવવા માટેના ઓક્ટોબર 24માં લેવાયેલા પ્રશ્નના જવાબો। શરૂ કરીએ પ્રશ્ન જવાબ। બોર્ડની પરીક્ષાના કેન્દ્રો અને પેટા કેન્દ્રો કોણ નક્કી કરે છે? જવાબ ડી, પરીક્ષા સમિતિ। સ્વનિર્ભર પૂર્વ પ્રાથમિક શાળામાં પ્રવેશ માટેનું ઓનલાઈન ફોર્મ મળ્યા બાદ સક્ષમ અધિકારીએ મંજૂરી માટે શું પ્રક્રિયા કરવી જોઈએ? જવાબ ડી, ઓનલાઈન દસ્તાવેજના આધારે નિર્ણય। પ્રાથમિક શાળામાં ધોરણ 5 અથવા ધોરણ 8માં વિદ્યાર્થી નાપાસ થાય તો કેટલા સમયમાં આવા વિદ્યાર્થીની પુનઃ પરીક્ષા લેવાની જોગવાઈ કરવામાં આવેલ છે? બી, 2 માસ। ફી નિયમન સમિતિએ ફી નિર્ધારિત કરતી વખતે કઈ બાબત ધ્યાને લેવી જરૂરી નથી? જવાબ ડી, શાળાના શિક્ષણની ગુણવત્તા। ફી નિર્ધારણ અધિનિયમ 2017 મુજબ નિયત થયેલ ફી અને ફી માળખું નીચેના પૈકી કઈ ફીનો શાળા દ્વારા લેવામાં આવતી ફીમાં સમાવેશ થતો નથી? ડી, કમ્પ્યુટર ફી। આરટીઈ અનુસાર બાળકોને શાળામાં પ્રવેશ ક્યાં સુધી આપી શકાય? ડી, શૈક્ષણિક વર્ષના આરંભથી 6 માસમાં। આરટીઈ અન્વયે 3 સભ્યોના બનેલા સક્ષમ સત્તાધિકારીએ શાળાનું સ્થળ નિરીક્ષણ કર્યા બાદ કેટલા સમયમાં માન્યતા અંગેનો નિર્ણય કરવો જોઈએ? જવાબ બી, 30 દિવસ। ફી નિયમન સમિતિના હુકમથી નારાજ થયેલ કોઈ વ્યક્તિ કોને અપીલ કરી શકે? જવાબ ડી, ફી સુધારણા ફેર તપાસ સમિતિ। આરટીઈ મુજબ શિક્ષકોને લઘુત્તમ લાયકાત પ્રાપ્ત કરવા જરૂરી શિક્ષણ તાલીમની સુવિધા પૂરી પાડવાની જવાબદારી કોની છે? બી, રાજ્ય સરકાર। બોર્ડના અધિનિયમ વિનિયમોનો અર્થઘટન સંબંધિત પ્રશ્ન ઉપસ્થિત થતાં કેટલા સભ્યો આ અંગે નિર્ણય થવા માગણી કરી શકે? વિકલ્પ એ અને ડી, 1/3। 61 સલામતીના ધોરણો સબબ પ્રમાણપત્ર માન્ય સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસેથી અથવા માર્ગ અને મકાન વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસેથી મેળવવા શિક્ષણ વિભાગના કયા ઠરાવથી સુધારાઓ કરવામાં આવેલ છે? બી, 16/3/21 16/3/21। કયા પરિશિષ્ટમાં દર્શાવેલ શિક્ષાઓ કરવા આચાર્ય કે મુખ્ય શિક્ષક સક્ષમ સત્તાધીશ રહેશે? રજિસ્ટર થયેલ શાળાના સંદર્ભમાં? સી, 1। 18 વર્ષથી વધુ ઉંમરના ખાનગી ઉમેદવારોને કેટલા માસની ફી ભર્યેથી હાઈસ્કૂલના કોઈપણ ધોરણના વાર્ષિક પરીક્ષામાં બહારના વિદ્યાર્થી તરીકે બેસવા દેવામાં આવે છે? અહીં વિકલ્પમાં જવાબ આપેલો નથી। આરટીઈ એક્ટ 2009 અસ્તિત્વમાં આવ્યા પછી કેટલા સમયમાં શિક્ષક વિદ્યાર્થી રેશિયો નિર્ધારિત કરવા રાજ્ય સરકારોને નિર્દેશિત કરેલ છે? જવાબ એ, 6 મહિના। પરીક્ષા સંબંધિત ગેરરીતિ માટે શિસ્તની કાર્યવાહી સબબ ગ્રાન્ટ ઇન એડ કોડ 1964ના કયા નિયમ હેઠળ સક્ષમ સત્તાધિકારીને જાણ કરવાની રહેશે? ડી, 95। ફી નિયમન સમિતિના આદેશ અનુસાર શાળા દ્વારા ફી નિયમન અને ફી પરત કરવાની કાર્યવાહી ન કરવામાં આવે તો જે રકમ હોય તેના ઉપર પ્રતિદિન કેટલા ટકા દંડની જોગવાઈ કરવામાં આવેલ છે? બી, 1%। ફી નિયમન સમિતિનો તમામ કાર્યાલય પત્ર વ્યવહાર કયા સત્તાધીશની સહીથી બહાર પાડવામાં આવે છે? જવાબ એ, કોઓર્ડિનેટર। ફી નિયમન સમિતિ દ્વારા ફી નિયમિત કરવા પૂર્વ શાળા દ્વારા ફી લેવામાં આવેલ હોય તો વધારાની ફી કેટલા દિવસોમાં પરત કરવાની રહેશે? જવાબ વિકલ્પ બી, 30 દિવસમાં। ખાનગી શાળાના શિક્ષકો માટે પ્રોફેશનલ ડેવલપમેન્ટ અર્થે સરકારી અને બિનસરકારી શાળાના શિક્ષકો કયા માધ્યમથી અરસપરસ સહયોગ કરવામાં આવશે? જવાબ એ,
દીક્ષા પ્લેટફોર્મ. શાળા વ્યવસ્થાપન સમિતિમાં સ્થાનિક શિક્ષણ શાસ્ત્રીઓ કોણ નક્કી કરે છે? જવાબ સી, માતા પિતા અને વાલીઓ. પગારદાર સરકારી કર્મચારી પ્રજાનો સેવક છે. તેની પ્રજા તેની પાસે વિનય, વિવેક, સભ્યતાની અપેક્ષા રાખે છે. આ સૂત્ર કયા પુસ્તકમાં છે? જવાબ ડી, એજ્યુકેશન મેન્યુઅલ. એજ્યુકેશન મેન્યુઅલ પ્રમાણે કન્યા શાળામાં કન્યાઓનું પ્રમાણ કેટલું જોઈએ? જવાબ સી, 50% ઉપરાંત. યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસરની પસંદગી સમિતિમાં કોણ હોય છે? જવાબ ઉપરોક્ત તમામ એટલે કે કુલપતિ, ફેકલ્ટીના ડીન અને હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે તમામ સાચા. એ તમામ સાચા એટલે કે માર્ચ માસની જે તે વર્ષની મુખ્ય પરીક્ષામાં નોંધાયેલ ઉમેદવારો જ પૂરક પરીક્ષા આપી શકે. મુખ્ય વિષયમાં જે તે વિષયમાં ગેરહાજરનું તે વિષયનું પરિણામ પૂરક પરીક્ષામાં મેળવેલ ગુણ મુજબ ગણાશે અને પૂરક પરીક્ષા જે તે વિષયમાં ગેરહાજર રહેનારનું તે વિષયનું પરિણામ માર્ચ માસની મુખ્ય પરીક્ષામાં તે વિષયના ગુણ મુજબ ગણાશે. 12. ધોરણ 12ની પરીક્ષા આપતા વિદ્યાર્થીને બોર્ડનું પેપર લખવા લહ્યો મળવાપાત્ર છે. તો લહ્યો કેવો હોવો જોઈએ? એ ધોરણ 11માં અભ્યાસ કરતો, રાજ્ય બહારની યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજમાં જોડાવા ઈચ્છતા સફળ ઉમેદવારોને સ્થળાંતર પ્રમાણપત્ર બોર્ડના કયા અધિકારી આપશે? જવાબ સી, પરીક્ષા સચિવ.